અમદાવાદથી મોટા સમાચાર। ચાંદખેડામાં બે બાળકીના શંકાસ્પદ મોતનો કેસ। પોલીસે બાળકીના માતા પિતાનું નિવેદન નોંધ્યું છે। ગઈકાલે હોસ્પિટલમાં જઈ અને પોલીસે બંનેના નિવેદન લીધા છે। માતા પિતા બંને ખીરું ખરાબ હોવાના કારણે જે મોત નિપજ્યા છે તેનું રટણ કરી રહ્યા છે। એફએસએલની ટીમ ઘરમાં અલગ અલગ જગ્યાએથી નમૂના લીધા છે। બાળકના કપડા, બેડ, રસોડામાંથી પણ સેમ્પલ લેવામાં આવ્યા છે। હજુ બંને બાળકીના મોતનું સત્ય બહાર નથી આવ્યું। ચાંદખેડામાં જે બે બાળકીના મોત નિપજ્યા, માતા પિતાનું નિવેદન નોંધ્યું છે અને માતા પિતાનું સતત એવું રટણ છે કે ખીરું ખાધા બાદ આ મોત નિપજ્યા છે અને તબિયત બગડી હતી। જોકે હાલ પોલીસ તપાસ કરી રહી છે। એફએસએલની ટીમે ઘરમાં અલગ અલગ જગ્યાએથી નમૂના લીધા છે। ચાંદખેડામાં બે બાળકીના શંકાસ્પદ જે મોત થયા અને એક સવાલ હાલ આ બાળકીના મોતને લઈને ઉઠી રહ્યા છે, કારણ કે બંને બાળકીઓ નાની હતી અને માતા પિતાની હાલત ગંભીર હતી। જોકે બંને માતા પિતાના હાલ નિવેદન લેવામાં આવ્યા છે। એફએસએલની ટીમે ઘરમાં અલગ અલગ જગ્યાએથી નમૂના લીધા છે, તપાસ હાથ ધરી છે। ઓનલાઈન પર સંવાદદાતા ઉદય જોડાઈ ચૂક્યા છે। ઉદય, માતા પિતાનું એવું કહેવું છે કે ખીરું ખાધા બાદ બંને બાળકીના મોત નિપજ્યા છે, તબિયત બગડી હતી, પણ પોલીસ તપાસમાં શું કઈ સામે આવ્યું છે? પોલીસ કઈ દિશામાં તપાસ કરી રહી છે? જો મિત્તલ, હજી પણ એક જ સવાલ પોલીસને પણ સતાવી રહ્યો છે અને દરેક લોકોને એક જ સવાલ સતાવી રહ્યો છે કે જો ખીરું ખાવાથી આ તબિયત લથડી હોય તો 70 થી 80 કિલો ખીરું બનાવવામાં આવેલું હતું, જે પૈકી ઘણા લોકો ત્યાંથી અલગ અલગ વ્યક્તિઓ ખીરું લઈને ગયા હતા, તો અન્ય લોકોની કેમ તબિયત ન લથડી? કેમ આ એક જ પરિવારની 4 સભ્યોની તબિયત જે છે લથડી હતી? આ સહિતનો સવાલ જે છે બીજો એ પણ થઈ રહ્યો છે કે 3 માસની જે દીકરી જે છે એને તો ખીરું ખાધું નહોતું, તો પછી એની કેમ તબિયત લથડી એનું મોત થયું? ત્યારે માતા એવું કહે છે કે એને ફીડિંગ કરાવવામાં આવ્યું હતું ને ફીડિંગના કારણે તેનું મોત થયું છે, પરંતુ ડોક્ટર અને મેડિકલ ટીમનું એવું અને નિષ્ણાતોનું એવું કહેવું છે કે કદાચ ઝેર કોઈ પણ ગમે એટલું પીધેલું હોય અને જો કદાચ આ રીતે ફીડિંગ કરે બાળકી તો એને અસર ન થતી હોય, તો બાળકીને ક્યાંથી અને કેવી રીતે અસર થઈ? હવે અત્યારે જે છે એ ચાંદખેડા પોલીસે એફએસએલની ટીમને સાથે રાખી ઘરના અલગ અલગ સ્થળો પરથી નમૂના લીધા છે, જેમાં હું આપને વાત કરું તો બાળકી જે મૃત્યુ બને પામી છે એના કપડા, પછી બેડમાં જે ઓછાડ હોય ઓછાડ, પછી રસોડાની અંદરથી અમુક જગ્યાઓ પરથી નમૂના લીધા છે, જે વાસણમાં બનાવવામાં આવેલું તે વાસણના નમૂના લીધા છે। તો દરેક પાસાઓને સાથે રાખી અને અત્યારે તપાસ કરી રહ્યા છે કે આખરે એવું તે શું થયું કે જેના કારણે બે બાળકીઓના મોત થયા અને માતા પિતાની હાલત ગંભીર થઈ। આ એક આખી ગુથ્થી છે અને એક મિસ્ટ્રી છે કે મોત પાછળનું કારણ શું છે। વિસેરા રિપોર્ટ, એફએસએલ રિપોર્ટ આવતા 20 થી 25 દિવસનો સમય લાગી જશે અને 20 થી 25 દિવસ સુધી જે છે આ તપાસ આમનામ ચાલતી રહેશે, પરંતુ એક કહી શકાય કે ચોક્કસ કારણ સુધી હજી પોલીસ નથી પહોંચી શકી, કારણ કે ખૂબ જ ગંભીર મામલો જે છે એ સામે આવ્યો છે। બિલકુલ ઉદય, આભાર માહિતી બદલ। ત્યારે આ ખૂબ ગંભીર મામલો છે અને પોલીસનું પણ એવું તારણ સામે આવ્યું છે। ડોક્ટરનું પણ કહેવું છે કે જે નાની બંને બાળકીઓ હતી, ખીરું કઈ રીતે ખાધું અને તે તમામ દિશામાં અત્યારે તપાસ થઈ રહી છે।